નમસ્કાર દેશભરના કરોડો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને દૈનિક વેતન કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો જે એક કેસની તરફેણમાં આવતા સમગ્ર દેશના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને દૈનિક વેતન કામદારો માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યા પર 5 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ કોન્ટ્રાક્ટ કર્મચારી દૈનિક વેતન કે આઉટસોર્સિંગ કર્મચારી ફરજ નિભાવતો હોય અને તે કાયમી કર્મચારીને સમાન જે છે તે ફરજ નિભાવતો હોય તો તે પણ કાયમી કર્મચારી જેવા લાભો મેળવવા માટે હકદાર છે. તો સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ જે છે તે અલગ અલગ રાજ્ય સરકારો હરકતમાં આવી હતી અને પોતાના વિભાગોના જે અલગ અલગ કર્મચારીઓ છે તેમને કાયમી કરવાની જે છે તે કવાયતો હાથ ધરાઈ હતી. ત્યારે આજના વિડીયોમાં આપણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને કાયમીકરણ અંગે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય સિદ્ધાંતો છે તેના ભાગ 1 વિશે ચર્ચા કરીશું. આપણે અલગ અલગ 3 જેટલા વિડીયો બનાવીશું, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને મહત્વનો ચુકાદો અપાયો છે તેના વિડીયો બનાવીશું, જેમાં આજનો પહેલો વિડીયો ભાગ 1 છે કે કોન્ટ્રાક્ટ કર્મચારી અને કાયમીકરણ અંગે સુપ્રીમ કોર્ટના મુખ્ય સિદ્ધાંતો શું છે. તો જાણીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય સિદ્ધાંતો. વર્ષ 2024માં જે ચુકાદો આપવામાં આવ્યો તો તે શું છે તેને લઈ અને ભાગ 1માં આજે ચર્ચા કરીએ આ કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણની. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું અગાઉ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સુપ્રીમ કોર્ટે જે વર્ષ 2024માં ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે. ત્યારબાદ ગતરોજ એક હાઈકોર્ટ દ્વારા એટલે કે ચંદીગઢ હાઈકોર્ટ દ્વારા પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં મહત્વનો ચુકાદો આપતા 3 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક પદ પર કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમી કર્મચારી જેવી ફરજો નિભાવતો હોય તો તેને પણ કાયમી કરવો જોઈએ તેવો પણ ચુકાદો આપવામાં આવ્યો હતો. આથી હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે છે તે પોતાને કાયમી કરવાને લઈ અને વિવિધ લાભો સરકારી કર્મચારી જેવા મેળવવાને લઈ અને લડાયક મૂડમાં આવી ગયા છે. તો સુપ્રીમ કોર્ટે વિવિધ ચુકાદાઓમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કાયમીકરણ અંગેના મુખ્ય સિદ્ધાંતો સંસ્થાપિત કર્યા છે, જેમાં પહેલો સિદ્ધાંત છે કાયમી બારમાસી સ્વરૂપનું કામ એટલે કે પરમેનન્ટ પેરેનિયલ નેચર ઓફ વર્ક. પહેલો સિદ્ધાંત છે તો વાત કરીએ તો કાયમી બારમાસી સ્વરૂપનું કામ. તો જો કોઈ કર્મચારી કાયમી અથવા બારમાસી સ્વરૂપનું વર્ષો સુધી સતત ચાલતું કામ કરી રહ્યો હોય તો માત્ર કાયમી લાભોથી વંચિત રાખવા માટે તેમને કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી કાયદો 1970 હેઠળ કોન્ટ્રાક્ટ કામદાર ગણી શકાય નહીં. ઉદાહરણ તરીકે ચુકાદાની વાત કરીએ તો માર્ચ 2024માં મહાનદી કોલફિલ્ડ્સમાં સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જે કામદારો કાયમી સ્વભાવનું કામ કરે છે, જેમ કે રેલવે લાઇન પરની સફાઈ, તેમને કાયમી કરવા જોઈએ. કોર્ટે આવા કર્મચારીઓને કાયમી કરવાનો આદેશ આપ્યો હતો જેઓ 12 મહિના સુધી એક જ પ્રકારનું કાયમી કામ કરતા હતા. બીજો મહત્વનો સિદ્ધાંત સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો તો કાયમીકરણને લઈને તે છે સમાન કામ માટે સમાન વેતન અને લાભો એટલે કે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એન્ડ બેનિફિટ્સ. તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી લાંબા સમય સુધી કાયમી કર્મચારી જેવું જ કામ કરતો હોય તો તેને કાયમી કર્મચારી જેટલું જ વળતર અને લાભો મળવા જોઈએ. શોષણની ટીકાની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે અને જણાવ્યું છે કે તેનો ઉપયોગ કર્મચારીઓના શોષણ કરવા અથવા તેમને આર્થિક અને અન્ય લાભોથી વંચિત રાખવા માટે ન થવો જોઈએ. પીએફ અને સામાજિક સુરક્ષાની વાત કરીએ તો એક અન્ય ચુકાદામાં એટલે કે પવન હંસ લિમિટેડ કેસ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ નિયમિત કર્મચારીઓની જેમ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળવો જોઈએ. ત્રીજો મહત્વનો સિદ્ધાંત સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયમીકરણને લઈ અને સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેમાં કાયમીકરણનો સ્વયં સંચાલિત અધિકાર નથી એટલે કે નો ઓટોમેટિક રાઇટ ફોર રેગ્યુલેશન. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્ણય આપ્યો છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને માત્ર કોન્ટ્રાક્ટ પર કામ કરવાને કારણે નિયમિત અથવા કાયમી કર્મચારીઓ તરીકે ગણવામાં આવશે નહીં, ભલે તેઓ નિયમિત કર્મચારીઓ તરીકે કાર્ય કરતા હોય અને કંપનીનું તેના પરનું સંપૂર્ણ નિયંત્રણ હોય. તો ઉદાહરણ તરીકે જાણીએ તો ઉત્તરાખંડ હાઈકોર્ટનો આદેશ રદ. એક જૂના ચુકાદામાં ભેલ હરિદ્વાર સંબંધિત સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એ આદેશને રદ કર્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટ કામદારોને પુનઃસ્થાપિત કરીને તેમને કાયમી કર્મચારી ગણવામાં આવ્યા હતા. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા અંગે સુપ્રીમ કોર્ટના અભિગમ સંતુલિત રહ્યો હતો, જેમાં પહેલો હતો કાયમીકરણનો અધિકાર, જેમાં સુપ્રીમ કોર્ટનો અધિકાર હતો કે કર્મચારી કાયમી સ્વરૂપનું કામ કરતા હોય તો કાયમીકરણ કરવું જોઈએ. લાભોની વાત કરીએ તો જો કામ કાયમી કર્મચારી જેવું હોય તો સમાન વેતન અને લાભો જેમ કે પીએફ ઈએસઆઈસી મળવા જોઈએ. કોન્ટ્રાક્ટ પ્રથાનો ઉપયોગ
તો માત્ર લાભોથી વંચિત રાખવા માટે કોન્ટ્રાક્ટ પ્રથાનો ઉપયોગ કે શોષણ માટે કરવો ન જોઈએ. સ્વયં સંચાલિત કાયમીકરણ માત્ર કોન્ટ્રાક્ટ પર હોવાથી આપમેળે કાયમી ગણી શકાય નહીં, સિવાય કે કામ સિવાયના સ્વભાવનું હોય. તો આજે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટેની આજના વિડીયોમાં આપણે અલગ અલગ જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો વિશે આજના વિડીયોમાં જાણ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2024માં જે ઐતિહાસિક ચુકાદો અપાયો હતો, જેમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી સરકારી કર્મચારી તરીકે કોઈ એક પદ ઉપર કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી કામ કરતો હોય તો તેને પણ કાયમી કર્મચારી જેવા લાભો આપવામાં આવે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો જે સુપ્રીમ કોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે કાયમી કરવાના જે સિદ્ધાંતો છે તેના વિશે આજના આ કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના ભાગ 1માં આપણે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે ભાગ 2માં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિશે જાણીશું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે કાયમીકરણની જે કાનૂની પ્રક્રિયા છે તે શું હોઈ શકે છે. સાથે જ ત્રીજા ભાગમાં પણ આપણે જાણીશું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે શું જરૂરી છે. તમામ વિડીયો આપણે આગળ બનાવીશું, પરંતુ આજના પહેલા ભાગમાં આપણે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા અને સુપ્રીમ કોર્ટના આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમીકરણના સિદ્ધાંતો વિશે જાણ્યું. જય હિન્દ. અસ્તુ.